ચાલો જાણીએ આજના સમાચાર। દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ સ્થિત BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં તારીખ 4/1/2026ના રોજ સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીના સાનિધ્યમાં યોજાયો 42 ફૂટ ઊંચા તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ। સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીના કરકમળો વડે વૈદિક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો। સમગ્ર આફ્રિકાના ભક્તો વતી સંતોએ ડૉક્ટર સ્વામીને વધાવ્યા। આ પ્રસંગે યોજાયેલી વૈદિક મહાપૂજા વિધિમાં દક્ષિણ આફ્રિકાના ભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયા। મૂર્તિના લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ભક્તોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। આ સમારોહમાં નેપાળના દક્ષિણ આફ્રિકાના રાજદૂત શ્રી કપિલ માનશ્રેષ્ઠ, દક્ષિણ આફ્રિકાના ઉપનાણામંત્રી શ્રી અશોર સરુપેન, આફ્રિકાની શીખ કાઉન્સિલના ટ્રસ્ટી શ્રી હરબિંદર સેઠી ખાસ ઉપસ્થિત રહ્યા। પૂજ્ય ડૉક્ટર સ્વામીએ આ સૌ મહાનુભાવોનું સ્વાગત કરી ઉપસ્થિત ભક્ત સમુદાયને આશીર્વાદ પાઠવ્યા। સૌ સંતો ભક્તોએ તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીને આરતીના અર્ઘ્ય દ્વારા વધાવ્યા। અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે તારીખ 1થી 3 જાન્યુઆરી 2026 દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પદરજથી પાવન થયેલ આ ગામમાં પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે મહિલા સંમેલન, વિશ્વ શાંતિ મહાયાગ, શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમોમાં ભક્તો ઉમંગભેર જોડાયા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓનો સ્થાપન વિધિ તારીખ 3/1/2026ને પોષી પૂનમના પવિત્ર દિને પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીના હસ્તે સંપન્ન થયો। આ પ્રસંગે યોજાયેલી ઉત્સવ સભામાં સૌને ધનસુરાના સત્સંગ ઇતિહાસને વર્ણવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનો તથા પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીના વક્તવ્યનો લાભ પ્રાપ્ત થયો। ગોધરાના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 1/1/2026ના રોજ પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે થયો ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો આરંભ, જેમાં પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓના 1700 જેટલા આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સાથે ગાંધીનગરથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERTના સચિવ શ્રી S.J. ડુમરાળિયા સહિત અનેક મહાનુભાવોએ અને ગોધરા મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામીએ દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। આ સમારોહમાં ભરૂચ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે અંગે પ્રેરક માર્ગદર્શન પાઠવ્યું। વડોદરા જિલ્લાના ચાણસદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાને દર્શને પધાર્યા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી સાવિત્રીજી। પ્રાગટ્ય સ્થાન સાથે નારાયણ સરોવરની મુલાકાત લઈ તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં ભાવ અર્ઘ્ય અર્પણ કરી ધન્યતાનો અનુભવ કર્યો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।